नमस्कार, मैं विकास सोलो बाइसिकल ट्रेवलर ऑल ओवर इंडिया। इस वक्त मैं एसएसपी निर्वाणा स्कूल में हूँ और यहाँ के जो अध्यापक हैं और टीचर्स सारे प्रिंसिपल और टीचर्स को बहुत बहुत धन्यवाद कहना चाहूँगा और बच्चों को स्पेशली बहुत बहुत बच्चों का जो फ्यूचर है आने वाले कल के लिए और उनका मार्गदर्शन करके बहुत अच्छा लग रहा है और उनकी जो समाज में जो पंच कला है और बहुत ही अच्छा लगा वो सब जानकर। और मैं चाहता हूँ उनका फ्यूचर जो है वो उज्जवल हो और भविष्य में वो आगे बढ़े, क्योंकि उनसे ही ये समाज बनता है और आने वाले कल का उज्जवल भारत की जो तस्वीर बनने वाली है वो इन्हीं से है। तो बहुत बहुत धन्यवाद। नमस्कार, હું અલ્પેશ જાની, મદદની શિક્ષક એસએસપી હાઈસ્કૂલ એરવા। આજરોજ અમારી હાઈસ્કૂલમાં મુંબઈથી લગભગ 4400 કિલોમીટરનું અંતર કાપી ગુજરાતના અલગ અલગ ગામડાઓમાં ફરતા ફરતા એક વ્યવસાય સિવિલ એન્જિનિયર પરંતુ હાલે જેમના શોખનો વિષય સાયકલિંગ છે એવા મુસાફિર વિકાસજી નિરાણા મુકામે પહોંચેલા હતા, જેનો મૂળ ઉદ્દેશ્ય ખાસ કરીને જો વાત કરી તો વેલ્સ ફોર એજ્યુકેશન, શિક્ષણમાં બાળકોને કઈ રીતના પ્રોત્સાહન મળે એ મૂળ હેતુ રહેલો હતો। આ અંતર્ગત તેમણે બાળકો સાથે વાર્તાલાપ પણ કરેલો હતો, પ્રશ્નોત્તરી પણ કરેલી હતી અને એ દ્વારા બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને કઈ રીતના બહાર કાઢી શકાય એ માટે તેઓને પ્રેરણા પણ પૂરી પાડી હતી। સાથે સાથે સાયકલના માધ્યમથી ઇકો ફ્રેન્ડલી જીવન કઈ રીતના જીવી શકાય, પર્યાવરણના સંરક્ષણ સંવર્ધનની વાત કરી, સાથે સાથે સાયકલથી ફિઝિકલ ફિટનેસ પણ જળવાઈ શકે આ પ્રકારની બાબતો દ્વારા પણ વિદ્યાર્થીઓને વધુ સાયકલિંગ કરવા પ્રોત્સાહિત કરેલા હતા। આ રીતે એમણે પોતાની વાતચીતમાં એવું જણાવેલું હતું કે તે સમગ્ર ભારતના પ્રવાસમાં માત્ર શિક્ષણ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ કલાના સિવાય જે ગ્રામીણ લોકો છે એમને મળી અને નજીકથી સમજવાનો પણ પ્રયાસ કરશે। આ રીતના એમણે જે આ પહેલ આદરી છે ખરા અર્થમાં કહી શકાય સરાહનીય છે। એ બદલ અમારા શાળા પરિવારે આ પ્રકારની પહેલને બિરદાવતા એમને અભિનંદન પણ પાઠવેલ હતા અને સાથે સાથે એમનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરેલો હતો। અસ્તુ।